બને જ નહીં સાહેબ। અમાર માલ એ 12:45 અહીં ઉતરો છે, 36 બાચકા ઉતરો છે અને અત્યારે આ પડ્યો। અમે દઈ દીધો હોય તો કઈ થોડો અમારા આંગણવાડી પાછો આવે। બાલ શક્તિ, પૂર્ણ શક્તિ, માતૃશક્તિ અમારા આવે છે ત્યાંથી જ દર મહિને આવે 40 બાચકા। ઈ વસ્તુની કોઈ મને ખબર નથી સાહેબ। 40 બાચકા કહું તો શું, આ ઓછો થઈ ગયો 36 બાચકા। હવે અમે એને પૂછ્યું પણ ઈ હવે ઉપરથી ઈ ઓછો આવે એનું કાંઈ નહીં, અમારું કાંઈ ન ઓલું કરવું જોઈએ। હવે ઈ તો અમારા વર્કરને ખબર હોય સાહેબ। રજા ઉપર છે નજમાબેન પઠાણ, એના બાજુમાં એના સગામાં કોકને ડિલિવરી આવી છે, 2 દિવસની રજા ઉપર છે। માલ કાલે આવ્યો 12:45 36 બાચકા આવ્યા। ઈ વસ્તુની ખબર જ નથી ભાઈ। ઈ તો તમને હું કહું છું કે અમે ઉતારીને ગયા હતા ને આ પડ્યો તમારી નજર સામે। ગઈકાલે રાજકોટ મહાનગરપાલિકાના સીડીપીઓ દ્વારા શાળા નંબર 78 ની અંદર રેડ કરતા ત્યાંના સંચાલિકા 36 પોટલા ભરી અને પૌષ્ટિક આહાર, જે ભાજપ એને પૌષ્ટિક આહાર કે એ બહાર વેચો બારોબાર સગે વગે કરવા જઈ રહ્યા છે। આને આ કૌભાંડ આ એકલો ખાલી એક વોર્ડનું નથી, આ વોર્ડ નંબર 6 છે। આવું આખા રાજકોટમાં ચાલે છે, રાજકોટ જિલ્લામાં ચાલે છે, ગુજરાત રાજ્યમાં ચાલે। સરકાર હંમેશા ક્યાંય ધ્યાન આપતી નથી, ફક્ત ને ફક્ત એના મળતિયાઓ સાથે સેટિંગ કરી એને કેમ પૈસા મળે એની સિવાય કૌભાંડ કરવા સિવાય કશું કરતી નથી। આ વોર્ડ નંબર 6 ના ભાજપના પ્રમુખ છે, આ જે બેન છે વોર્ડ નંબર 6 ના ભાજપના પ્રમુખ છે। એ મહામંત્રી પોતે કબૂલ અમારા પ્રમુખ છે, અને જો એના પ્રમુખ હોય અને પ્રમુખ આવું કૌભાંડ કરતા હોય એ શરમજનક બાબત છે અને ભાજપ માટે પણ લાંછન રૂપ છે। ઓલરેડી સરકાર હલકી ગુણવત્તા વાળું તો આપે છે જમવાનું, કારણ કે નાના અને પછાત ને ગરીબ માણસોના વિસ્તારમાં તમારે બહેનો હોય, આ બહેનોને અને એના બાળકોને જે પૌષ્ટિક આહાર મળવો જોઈએ, પૌષ્ટિક આહાર પૂરતો મળતો નથી, પૂરતી ગુણવત્તા વાળો મળતો નથી, વારંવાર ગુણવત્તાની ચેક કરતા પણ નથી મળ્યું। એટલા માટે અમે એ કહીએ છીએ કોંગ્રેસના રાજકોટના નગરસેવક તરીકે હું રાજકોટના કમિશનરને અને કલેક્ટરને બંનેને પત્ર લખવાનો છું। એટલે રાજકોટ જિલ્લાની જે સુધારો કરવો જિલ્લા માટે કલેક્ટરને પત્ર લખવાનો છું અને રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર આની ઊંડી તપાસ થાય, મોટી ગેરરીતિઓ આમાં બહાર આવશે અને ભાજપના મોટા નેતાઓમાં અંદર બહાર હાથ આવશે એવી મારી પૂરેપૂરી દહેશત છે। કોઈ વર્કર હેલ્પર સાથે પર્સનલ એવા એલિગેશન નથી। ઇસઝોનની કોઈ પણ આંગણવાડી, બીજા આંગણવાડી કાર્યકર તેડાગરને પણ તમે લોકો પૂછી શકો છો કે બેન ક્યારેય કોઈ ભેદભાવ રાખે છે કે કોઈ તમારા ઉપર આક્ષેપો કરે છે કે કોઈ તમારી પાસે ઉઘરાણું કરે છે। મારા ઉપલા અધિકારીને પણ જાણ કરી હતી અને મેં એમને પણ કીધું હતું કે અહીંયા આવો, ચૂંટાયેલી પાંખ તરીકે જો કોઈ હોય તો એ આંગણવાડી કાર્ય તરીકે ફરજ ન બજાવી શકે। હું જ્યારે ત્યાં હતી ત્યારે એ નજમાબેનના ફોનમાંથી, આંગણવાડી કાર્યકરના ફોનમાંથી કોઈકનો ફોન હતો મને, એ મારા ફોન એમને હું કીધું હતું કે બેન જોજો। એટલે મેં કીધું કે ભાઈ તો આમાં હું જોવા રહું તો મારી નોકરીની જવાબદારી કોની? હા, એને ત્યાં અત્યારે તો કાંઈ ધમકી નથી આપી, પણ ત્યારે મને ફોન ઉપર વાત કરાવી હતી। રાજકીય દબાણ એ સિવાય મારી ઉપર કોઈના ફોન નથી આવ્યા।